નમસ્કાર મિત્રો, હોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, તે હાલના સૌથી મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, વાત કરીએ તો અત્યારે હાલમાં અજમેરમાં મોટી દુર્ઘટના. મિત્રો, મસ્જિદમાં મૌલાનાની દર્દનાક હત્યા. ચીસો પાડતા રહ્યા પણ કોઈએ કરી મદદ. મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે અત્યારે હાલમાં ખ્વાજા નગરી તરીકે ઓળખાતી રાજસ્થાનમાં અજમેર જિલ્લાના એક રોકાનારો કિસ્સો સામે આવ્યો છે. મિત્રો, અહીં એક મૌલાનાને મારવામાં આવી રહ્યો છે. આ હત્યા બીજે ક્યાંય નહીં પરંતુ મસ્જિદમાં જ કરવામાં આવી હતી. મિત્રો, 3 બદમાશોએ મૌલાનામાં લાકડીઓ વડે માર માર્યો હતો. જ્યારે આ બધું થયું ત્યારે બાળકો પણ ત્યાં હતા, પરંતુ બદમાશોએ તેમને ધમકી આપી હતી કે જો તેઓ કોઈ કરશે તો તેમને મારી નાખવામાં આવશે. મળતી માહિતી મુજબ આપણે જણાવી કે જ્યારે એમ કહેવામાં આવે કે આ સમગ્ર મામલો રામગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોહમ્મદી મસ્જિદનો છે. મિત્રો, મૌલાના મોહમ્મદ માહિર મસ્જિદમાં એક રૂમમાં બાળકો સાથે સૂતા હતા. જ્યારે અંદર રહેતા બાળકો બૂમો પાડવા આસપાસ આવ્યા ત્યારે આસપાસના લોકોએ સમગ્ર મામલાની જાણ કરી હતી. ત્યાર સુધીમાં તેમ માહિતી આવી હતી કે ત્રણેય બદમાશો મસ્જિદની પાછળથી બાજુથી ઘૂસ્યા હતા અને પછી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. ગત માહિતી મુજબ આપણે પણ જણાવી કે મૃત્યુના કારણે જાહેર થયું નથી. મિત્રો, ઘટના બાદ સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જેમણે કહ્યું છે કે મૃત્યુના કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. જોકે મસ્જિદની પાછળ વાડમાંથી 2 લાકડીઓ મળી આવ્યા છે. હાલ ડોગ સ્વેપ ઘટના સ્થળે પુરાવા એકત્ર કરી રહ્યું છે. મિત્રો, મૌલાના ગાંધીનગરમાં હતા ત્યાં દરમિયાન સમગ્ર ઘટના બની હતી. મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે જ્યારે મૌલાના પર બદમાશો દ્વારા હુમલો કરવામાં આવ્યો ત્યારે મૌલાનાએ બૂમો પાડતા હતા, પરંતુ બદમાશો બચાવી શક્યા નહીં. તેમણે જણાવી દઈએ કે હાલમાં મસ્જિદમાં મોટાભાગના બાળકો ઈદના કારણે કર્યા હતા. આ જ મૌલાના 6 મહિના માટે મુખ્ય મૌલાના જવાબદારી સોંપવામાં આવી હતી. મિત્રો, મૌલાના ઉત્તર પ્રદેશના રામપુરાના રહેવાસી, પરંતુ 7 વર્ષથી અહીં પણ આવી રહ્યા છે. મિત્રો, પલ માહિતી વિડીયો મળતી છે. વિડીયો મતલબ લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.